Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the general lecture for everyone. ચાહે એ કોઈ પણ યરમાં હોય, ચાહે કોઈ પણ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ હોય, ચાહે કોઈ પણ એજ ગ્રુપના હોય, એ બધા જ માટે આ જનરલ લેક્ચર્સ અવેલેબલ છે. એવું પર્ટિક્યુલરલી ડિવાઈડ નથી કરેલું કે આ ગ્રુપવાળા માટે જ આ લેક્ચર છે. જનરલ લેક્ચર એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજને લગતું કોઈ પણ અગત્યનું માર્ગદર્શન તમને આમાં મળી શકશે. ઘણા બધા જનરલ લેક્ચર્સ આપણે કરેલા છે, જેમાં સ્પોકનમાં આપણે ફોકસ કરેલું છે, ગ્રામરમાં પણ ફોકસ કરેલું છે. પાર્ટ્સ ઓફ સ્પીચ ભણ્યા. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કે જે શબ્દો છે સેન્ટેન્સના, અ ગ્રુપ ઓફ વર્ડ્સ દેટ મેક અ કમ્પ્લીટ સેન્સ ઇઝ કોલ્ડ સેન્ટેન્સ. આ એક ડેફિનેશન છે સેન્ટેન્સની. તો આ જે ગ્રુપ ઓફ વર્ડ્સ છે એ દરેકના અલગ અલગ કાર્ય રહેલા છે. એ કાર્યના આધારે તમારે પાર્ટ્સ ઓફ સ્પીચ જોવા મળશે. આ પાર્ટ્સ ઓફ સ્પીચ બે કેટેગરીમાં ડિવાઈડ કરેલી છે, બે ક્લાસીસમાં ડિવાઈડ કરેલું છે. એક છે ઓપન ક્લાસ અને બીજું છે ક્લોઝ ક્લાસ. ઓપન ક્લાસ એટલે કે એમાં નવા નવા શબ્દો ઉમેરાતા જાય છે દિવસે દિવસે. જ્યારે ક્લોઝ ક્લાસ એટલે કે જેમાં કોઈ પણ શબ્દ ઉમેરાતા નથી, જેમને છે એમને એમ જ રહે છે. તો એને આપણે ક્લોઝ ક્લાસ કહીએ છીએ. ટોટલ આપણી પાસે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ રહેલા છે. નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ. આ ચાર જે છે એ ઓપન ક્લાસમાં આવે છે. જ્યારે પ્રોનાઉન, પ્રેપોઝિશન, કન્જંક્શન્સ અને ઇન્ટરજેક્શન્સ એ છે ક્લોઝ ક્લાસમાં આવેલા છે. દરેકનું પોતાનું અલગ અલગ કાર્ય છે. આપણે શોર્ટમાં પાછું રિવાઇઝ કરી લઈ કે આ 8 પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે. નાઉન. નાઉન એટલે ગુજરાતીમાં આપણે નામ કહીએ છીએ. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, જગ્યા કે પ્રાણીનું નામ સૂચવે છે જે શબ્દ, એને આપણે નાઉન કહીએ છીએ. એમાં નાઉનના પ્રકારો આપણે જોયા કે ભાઈ કોમન નાઉન છે, પ્રોપર નાઉન છે, કલેક્ટિવ નાઉન છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, મટીરિયલ નાઉન છે. ઓકે, તો આ બધી જે છે એ નાઉનને લગતું છે. વર્બ. વર્બ શું છે? A word that shows the action in a sentence. જે શબ્દ મુખ્ય ક્રિયા કે આપણે એમ કહી શકીએ ક્રિયા સૂચવે છે સેન્ટેન્સમાં, એને આપણે વર્બ કહીએ છીએ. વર્બને પાછા બે કેટેગરીમાં ડિવાઈડ કરેલું છે, જે છે મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ. મેઇન વર્બ એટલે જે મેઇન એક્શન સેન્ટેન્સની છે એને આપણે મેઇન વર્બ કહીએ છીએ. મુખ્ય ક્રિયાપદ જેને આપણે કહીએ છીએ, કે જેમાં મુખ્ય ક્રિયા દર્શાવવામાં આવેલી હોય તેને આપણે મેઇન વર્બ કહીએ છીએ. ઓક્ઝિલરી વર્બ એટલે કે જે શબ્દો હેલ્પ કરે છે મેઇન વર્બ્સને, એને કહેવાય છે ઓક્ઝિલરી વર્બ, જેને આપણે ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ. મેઇન વર્બ જે છે એને બીજા ઘણા શબ્દો સાથે મળીને પોતાનું કાર્ય કરવાનું રહે છે. એટલે ઓક્ઝિલરી વર્બ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઓક્ઝિલરી વર્બ જે છે એ પાછા બે કેટેગરીમાં ડિવાઈડ થયેલા છે. એક છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ અને બીજું છે મોડલ ઓક્ઝિલરી વર્બ. પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બમાં આવે છે ટુ બી ફોર્મ, ટુ ડુ ફોર્મ અને ટુ હેવ ફોર્મ. ટુ બી ફોર્મ એટલે ઇઝ, એમ, આર, વોઝ, વેર. ટુ ડુ ફોર્મ એટલે ડુ, ડઝ, ડીડ. અને ટુ હેવ ફોર્મ એટલે હેવ, હેઝ અને હેડ. આ હતા પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ શેલ, શુડ, કેન, કુડ, વિલ, વુડ, નીડ ટુ, ઓટ ટુ, ડેર,
ઓકે, આ બધા જે શબ્દો છે ટોટલ 13 એમાં રહેલા છે મોડલ ઓક્સિલરી વર્બ્સ. પછી આપણે એડજેક્ટિવ્સ, વિશેષણ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, કે જે નામની વિશેષતા દર્શાવતો શબ્દ છે. The word that adds something to the meaning of a noun is called adjective. Example, she is very attractive lady. લેડી તો છે પણ કેવી છે? તો એટ્રેક્ટિવ છે, આકર્ષણ થાય એવી સ્ત્રી છે, એટલે એટ્રેક્ટિવ જે છે એ એડજેક્ટિવ. પછી આવે એડવર્બ, જે ગુજરાતીમાં આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ, કે ક્રિયાની કંઈક વિશેષતા દર્શાવતું હોય એવા શબ્દોને આપણે એડવર્બ કહીએ છીએ. It is raining heavily. રેનિંગ એટલે વરસાદ વરસી રહ્યો છે પણ ખૂબ જ વરસાદ, હેવીલી એટલે હેવીલી જે છે એ એડવર્બ છે. She sings very well. વેરી વેલ જે છે એ એડવર્બ છે. પછી આવે પ્રોનાઉન. નાઉનની જગ્યાએ વપરાતા શબ્દોને આપણે પ્રોનાઉન કહીએ છીએ. ગુજરાતીમાં એને આપણે સર્વનામ કહીએ છીએ. મોટા કોઈ સેન્ટેન્સ હોય અને આપણે નામ ઘડી ઘડી રિપીટ કરવું ના હોય ત્યારે આપણે એને પ્રોનાઉન યુઝ કરીએ છીએ. આઈ, વી, મી, યુ, દે, આસ, ઓકે, આ બધા જે છે એ પ્રોનાઉન છે. પછી આવે પ્રેપોઝિશન, કે કોઈ સ્પેસિફિક જગ્યા દર્શાવવી હોય. સપોઝ આપણે એમ કહીએ કે the roots of the tree are below the ground. એટલે બિલો જે છે એટલે કે મૂળિયા જે હોય બરાબર ઝાડના એ જમીનની નીચે હોય, તો બિલો જે છે એ પ્રેપોઝિશન છે. પછી આવે કન્જંક્શન્સ. કન્જંક્શન એટલે શું? તો કે જે શબ્દ બે વાક્યો, બે ફ્રેઝિસ કે એક વાક્યો અને એક ફ્રેઝ ને આ બધું જોડવામાં જે મદદરૂપ થાય એને આપણે કન્જંક્શન કહીએ છીએ. એન્ડ, બટ, યેટ, ધો, ઓલ્ધો, આ બધા જે છે એ કન્જંક્શન્સ છે. અને છેલ્લું છે ઇન્ટરજેક્શન્સ. ઇન્ટરજેક્શન્સ એટલે શું? તો કે ઉદ્ગાર શબ્દો જે આપણે કહીએ છીએ, ઓ, વાવ, એલાસ, ઓકે, આ બધા જે શબ્દો છે એ ઇન્ટરજેક્શન્સ છે. આપણે આ લેક્ચરમાં ઇમ્પોર્ટન્સ ઓફ વર્બ્સ જાણવું છે. દરેક પાર્ટ્સ ઓફ સ્પીચનું અલગ અલગ કાર્ય રહેલું છે, પણ એકમાત્ર વર્બ જ એવું છે કે જે પોતાની અલગ જ ઓળખ આપીને આગળ વધે છે. સેન્ટેન્સની મુખ્ય ક્રિયા દર્શાવવી હોય તો વર્બ દ્વારા દર્શાવાય છે. સેન્ટેન્સમાં ટેન્સ જોવો હોય, મૂડ જોવો હોય તો એ પણ વર્બના થ્રુ આપણે જાણી શકીએ છીએ. સપોઝ આપણે હું એમ કહું ઇટ ઇઝ રેનિંગ હેવીલી, તો રેનિંગ છે એટલે કન્ટિન્યુઅસ ટેન્સનો સેન્ટેન્સ છે. તો એ કેવી રીતે ખબર પડી? રેનિંગ, કારણ કે જે મુખ્ય ક્રિયાપદ છે એમાં આઈએનજી ફોર્મ લાગેલું છે. એવી જ રીતના ઇટ રેન્ડ હેવીલી યસ્ટરડે, તો રેન્ડ તો એ પાસ્ટ ટેન્સ છે, ઈડી લાગ્યું છે, એટલે એ દ્વારા આપણને ખબર પડે છે કે ટેન્સ શું છે. બીજી એક વસ્તુ કે તમે કોઈ પણ સેન્ટેન્સ લઈ લ્યો, કોઈ પણ સેન્ટેન્સ ઇંગ્લિશનું, વર્બ હશે હશે ને હશે જ. એવું એક પણ સેન્ટેન્સ હશે નહીં કે જેમાં વર્બ જોવા મળે નહીં. વર્બ વગર કોઈ પણ સેન્ટેન્સ પોસિબલ છે નહીં. સપોઝ હું એમ કહું સી, SEEC, તો એ સી જે છે એ પણ એક શબ્દ જ છે અને એ પૂરેપૂરું સેન્સ કરે છે. સી એટલે જો, આપણે કહીએ જો, બરાબર, એટલે કંઈક દેખાડવા માંગે છે. તો એ સી જે છે
એ એક વર્બ જ છે અને એક સેન્ટેન્સ પણ આપણે કહી શકીએ, એક વર્ડ કહી શકીએ. એટલે વર્બ જે છે એનું મુખ્ય કાર્ય એ છે કે એના વગર કોઈ પણ સેન્ટેન્સ પોસિબલ છે નહીં. વોઇસ પણ ચેન્જ આનાથી જ થાય છે. તો આ બધી વસ્તુ જે છે એ સ્પોકનમાં ખાસ કરીને બહુ ધ્યાનમાં રાખવી પડે છે, રિટર્નમાં પણ ધ્યાનમાં રાખવી પડે છે. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું અને આવતા લેક્ચરમાં કંઈક નવું આપણે જોઈશું. ટિલ ધેન હેવ અ ગુડ ડે and we will meet in the next lecture. Thank you.